હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. આજે આપણે આવી ગયા છે એક શાનદાર નજારાની સાથે. ત્યાં કાલ આખો દાડો અને આજે આખી રાત વરસાદ પડીને તમે જોઈ શકો છો અમારે અહીંયા આગળ મોટું તળાવ છે ભરાઈને. અમારા બધા ખેતરો પણ ભરાઈ ગયા છે, તમે જોઈ શકો છો. આવો નજારો 2-3 વર્ષ પહેલાં પણ જોવા મળ્યો હતો, જ્યારે બહુ વધારે વરસાદ હતી છે. વધારે વરસાદ પડવાથી આવો નજારો જોવા મળ્યો હતો. ફરી આજે જોવા મળે છે તે ઘડીએ કરતાં અત્યારે વરસાદ થોડો ઓછો પડે છે. આ ખેતરમાં ડોંગર રોપેલી છે, પણ તમને લાગે છે કે આ ખેતરમાં ડોંગર રોપી એવું? કારણ કે વરસાદ જ એટલો પડ્યો છે અને આ ખેતર નીચું છે એટલે ડૂબી ગઈ ડોંગર. આ ખેતરમાં દેખાય છે, જોઈ શકો છો. આ બાજુથી કેટલી સ્પીડમાં પાણી આવી રહ્યું છે અને આ બાજુ બધું નીકળે છે પાણી. જોઈ શકો છો આ બધું કેટલી સ્પીડમાં પાણી નીકળી રહી છે. આપણા ઘરની જોડેનો જ નજારો છે. આ બાજુ મંદિર છે ભોલે માતાનું, જે પેલા કુવા લીધે તમને દેખાતું નહીં. તમે જોઈ શકો છો તળાવ જેવો નજારો થઈ ગયો છે. આ છે નરી, તમે જોઈ શકો છો. નજારો આ બધા ખેતરો છે, પણ અત્યારે એમાં પાણી ભરાઈ ગયું છે. ઝૂમ કરીને બતાવું. તલાવ કઈ બાજુ છે? તલાવ આ બાજુ છે. અહીંયા આગળ આ કુવાની બાજુમાં આ છે મંદિર, એની ચાર બાજુ તલાવ છે, જે ફૂલે માતાનું તળાવ તરીકે ઓળખવામાં આવે છે. બધા ખેતર છે, પણ એની અંદર અત્યારે પાણી ભરાઈ ગયું છે. તેમ ડોંગર રોપેલી છે, પણ અત્યારે ડોંગર દેખાતી નહીં. તમે જોઈ શકો છો આ બાજુથી પંપમાં પાણી આવી રહ્યું છે. આ બાજુ જાય છે તળાવમાં. તળાવ મેં તમને બતાવ્યું પહેલાં, એ તળાવમાં જાય છે. અહીં જોઈ લો. બધી બાજુ પાણી આવી રહ્યું છે. મળીએ આવતા બ્લોગમાં. એડ્રેસ